જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ મંદિર જો અહીંથી તમને થોડું ઘણું કદાચ કેમેરામાં નહીં દેખાય આપણો, કેમ કે મોબાઈલ બહુ સારો છે. સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે ને દ્વારકા ભાઈ આપણે પૂગવાનું છે, 3 કિલોમીટર જેવું છે. અહીંથી જો ઝૂમ કરું જો દેખાઈ જાય તમને તો મંદિર. જો અહીંયા ધજા દેખાય નહીં બધું છે, આમાં નહીં દેખાય ભાઈ. હજી સવારે તમને ભાઈ દ્વારકાની આરતી ને એવું બધું બતાવી દેશું. અત્યારે જઈએ છીએ હવે ડાયરેક્ટ મંદિરે જઈએ કે ભાઈ આપણે ત્યાં રહેવાનું છે સમાજે કે ત્યાં રહી. અને આ ઘરના હજી થાક્યા નથી, હવે થોડા ઘણા થાક્યા છે. એક સંપલ હાથમાં લઈ લીધા ને એક ઇમનમ જાય ને, એટલે થોડો ઘણો થાકોડો લાગ્યો. ચેલેન્જ તો અઘરો તો લાગ્યો પણ વાંધો ના આવ્યો, નીકળી ગયા. જોઈ લો નજારો ભાઈ. અને ભાઈ આજે આખો દિવસ પછી જોકે કાલે વિડીયો તો એક દિવસનો ભેગો થાય, પણ કાલે આખો દિવસ આપણે દ્વારકામાં ને બેટ દ્વારકામાં ને એમાં બધા ફરશું તો બધું બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાજે ભાઈ રૂમે આવી ગયા હતા આહિર સમાજે, અને જો છોકરા હતા તૈયાર થઈ ગયા બધા. હવે જાઉં મંદિરે ને પછી ત્યાંથી જાશું બેટ દ્વારકા. અને મંદિરને ભાઈ ધજાના દર્શન જો અહીંથી થાય તો કરી, તો કે આપણે જાવું હમણાં અહીંથી જરાક દેખાડી દઉં. હા બાકી જય દ્વારકાધીશ. સમાજ છે ભાઈ, આહિર સમાજ ત્યાં આપણે રોકાણા હતા આપણી સમાજી. અને સારી એવી સુવિધાવાળો રૂમ લીધો હતો, એસી બેસીને. કેમ કે અમારે કિશનની હોય ને એસી વગર રહીએ નહીં, 1 મિનિટ ના હાલે ને. બાકી આવો કંઈક છે રૂમ ને ભાઈ, વાંધો નથી. આ કોક જો લખણ ખોટીને બારી નીકળી કરી નાખી છે. હાલો તો હવે મળી મંદિરની જય. સજ્જાના ભાઈ દર્શન સાંજે ભાઈ મંદિર ખુલીએ તો જાઉં, અત્યારે તો નથી. સાંજે જોશું જાય હું. આ નંબર હા હાલો આગળ 10 મિનિટ. ભાઈ પબ્લિક થોડી ઘણી છે, ચાલુ થઈ છે આજથી. પાર્ટી જેવું બી આપણે અહીંયા ભાઈ રૂમી પાસે આવી ગયા. બેટ દ્વારકા રખડી રખડી છોકરા ધરાણા તો જોઈ લ્યો પડ્યા હવે અહીંયા. અને વાગી ગયા શિયાર સાંજના. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને ભાઈ હવે પાછા વળી છે ને આપણે દ્વારકામાં સનસેટ પોઈન્ટ છે ને ત્યાં હાંજકના જાઉં કલાક પૂરો ખાઈને. કેમ કે બેટ દ્વારકામાં ભાઈ ત્યાં કંઈ આપણે વિડીયો ઉતાર્યો નહીં, કેમ કે સુદર્શન સેતુનો આપણે ઘણીવાર જોયેલો છે વિડીયો, એટલે કંઈ ઉતાર્યો નહીં. બાકી થાયકા નથી, સવારે જરાક થાયકા હતા કેમ કે પોરો વધારે કવાઈ ગયો. એસીની હવા સારી એવી લઈ લીધી. હા ગરમી અમાય ના થાય હજુ આપણે એવડી એસી શું કામ નાખી છે. ઘર ભેગું થાને ભાઈ. બાકી અહીંયાથી મંદિર જેવું તેવું દેખાય, બહુ સારું નથી દેખાતું. કેમ કે મોબાઈલ મારી પણ આઈફોન નથી એમ કે. અને હવે ભાઈ જાઉં કલાક પૂરો ખાઈને પછી આપણે અહીંયા દ્વારકા પાસે સનસેટ પોઈન્ટ છે ને ત્યાં ગોમતી જેમ ભાઈ જો પૈકી પૈકી લાગીને જય દ્વારકાધીશ દર્શન બર્શન કરીને આવતા રહ્યા. અને જોઈ લ્યો ગોમતીમાં ભાઈ ભરતી ચાલુ થઈ ગઈ છે અત્યારે. નજારો એમ છે એક નંબરનો. બાપી સુદામા સેતુ 2-3 વર્ષથી બંધ છે. એમનો કાટ ખાઈ ગયો, ભાવ ચાલુ નહીં થાય ભાઈ. ગાયો જોઈ લ્યો બેઠી અહીંયા.
નજારો ભાઈ જોરદારો એક નંબરનો નજારો છે માઇસલા એરિયા. દર્શનભાઈ કાયદેસર થઈ ગયા. હું સવારે કર્યા ને પાછા સાંજે કર્યા. હજી સવારે કરી. હવે ભાઈ બન્યા રહેજો, કન્ટિન્યુ મળીએ આગળ. જે આપણે સનસેટ પોઈન્ટ છે ને ત્યાં સનસેટ પોઈન્ટ ટાઈમિંગ મળીશું ભાઈ. હવે ધજા ભાઈ જો પાછી બીજી બદલે છે. બધાને ભાઈ ધજાના લાઈવ દર્શન બદલે એના. જો ભાઈ બદલી ગઈ. જય દ્વારકાધીશ. પાવનગઢની રજા ફરકે ભાઈ. દ્વારકાનો ભાઈ સનસેટ પોઈન્ટ છે. જોઈ લો એમ છે. બાકી સનસેટ થાય છે ધીરે ધીરે આગળ પાણીમાં ડૂબી જાય. કેમ છે બાકી દરિયાનો નજારો? રખડતા રખડતા ભાઈ અહીંયા આવી ગયા છે. સનસેટ થાય છે. જોરદાર નજારો. દીજ જોવાનું છે તારે? ક્યાં જોજે? હરખો જોતો હે? ટાઈમ લેપ નથી લગાડો, આપણે લાઈવ દેખાડ દેવું. જો આમ આગળ ભાઈ 1 જ 2 મિનિટમાં તો દી હાથમી જાય ને ભાઈ. રખડતા રખડતા અહીંયા આવી ગયા. આખો દી ભાઈ રીખડા. અને આ છે ભાઈ શું કહે? દરિયો, સમુદ્ર. અંદર ભાઈ ઓળિયું છે હો, આમાં નહીં દેખાતી હોય પણ દરિયો જોઈ લે. એકદમ ઠંડુ વાતાવરણ છે, એકદમ જોરદારનું. સનસેટ થવાની ફૂલ તૈયારી છે એકદમ. હાવ થઈ જ ગયો સમજી લ્યો ને, જરાક જ દેખાય હવે તો. પબ્લિક અત્યારે અહીંયા જ હોય વધારે. દરિયાનો નજારો જેવો છે ભાઈ. બહુ મજા આવે દરિયા દ્વારકા. મંદિરના ભાઈ દર્શન કર્યા સવારે, પાછા અત્યારે બેટ દ્વારકા ગયા, પાછા અત્યારે અટાણ અહીંયા. સનસેટ થઈ ગયો ભાઈ. બસ બાકી આજના વિડીયોમાં આટલું. કાલે વળી નવી વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય વસરાજ, જય દ્વારકાધીશ. અને વાહ ભાઈ જો મજાની લહેર ચાલુ છે. તો મળીએ ભાઈ કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય વસરાજ.